के पराजित नहीं, साला कटेंगे लेकिन झुकेंगे नहीं। ना तो कभी डरेंगे ना तो कभी डराएंगे। हिंदुस्तान आजाद देश है, हमें आजाद देश का नागरिक है, हमने कोई दबावी सके नहीं। જે કરવું હોય તે કરે। અમે હંમેશને માટે કાયદાને માન આપીએ છીએ। ન્યાયપાલિકાનો આભાર કે કાનૂની રીતે જે રીતે કાયદાની પ્રોસેસમાંથી પાસ થઈ આજે હું તમારી વચ્ચે 3 મહિના પછી આવ્યો છું। આભાર એ વાતનો છે કે આપ સૌએ હું 58 વર્ષની ઉંમરમાં ક્યારેય बर्थडे नहीं उजव्यो पण वाली गैरहाजरीमां आप सौए उजव्यो भगवान कृष्णनी सानिध्य अने ए भगवान कृष्णना सानिध्यमां तमे जे बर्थडे उजवो ए भगवाननी अपनी ताकात के 11/9 થી 26/9 એટલે 15મા દિવસે 5:30 हीराभाई इनकमिंग मांथी बहार आवी गया। ए तमारा જેના લીધે ભગવાન કૃષ્ણએ સરપ્રાઈઝ આપી છે આ વિસ્તારને, ગુજરાતને। અને લોકશાહી શું છે એ પણ બંધારણ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે બંધારણ આપ્યું એ બંધારણ મુજબ જ્યારે દેશ વર્તે છે ત્યારે કોઈ પણ ખોટા આરોપો હોય તો પણ ન્યાયપાલિકા હંમેશને માટે છેલ્લે વિજય આપે। એટલે જ કહું છું કે ફરીને કે સત્યમેવ જયતે। ખાસ કરીને બે જ વાત કરું કે એવી જ રીતે જે અંદરથી ઉમળકો છે, વાત કરવાનો તો સમય હજી ઘણો છે, પણ જે અંદરનો ઉમળકો છે એ ખાસ કરીને આહિર સમાજને 18 વરણે આખા ગુજરાતમાં આવેદન પત્રો જે આવેદન પત્રોની અસર બંધારણીય રીતે सरकार ऊपर थती होय के थई छे એટલે તમારો ખૂબ ખૂબ આભાર। કે આ તો સુરત હોય, તળાજા હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, જામનગર હોય, કચ્છ હોય, પાટણ હોય, તમામ જગ્યાએ આવેદન પત્ર પાણા હોય। આ કદાચ ગુજરાતનો પ્રથમ કિસ્સો હશે। એમના પાયાના તમે બધા કાર્ય કરો છો, કેટલાય સમયથી તમે રાહ જોઈને બેઠા છો। તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને मुस्लिम बिरादरोए पण એટલી દુઆઓ અને દવાઓ કરી છે એ પણ હું જાણું છું, એમનો પણ હું આભાર માનું છું। અને સમસ્ત સનાતન ધર્મ સમસ્ત લોકોમાં પક્ષાપક્ષી પણ થી દૂર રહીને ઘણા લોકોએ જેમને મદદ કરી એ બધાનો ફરીથી એકવાર આભાર માનું છું। સત્યમેવ જયતે, સાલા ટૂટેંગે લેકિન ઝુકેંગે। થેન્ક યુ। આપ સૌ આપણે જગ્યાએ બેસી જાઓ એટલે આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ। એટલા માટે વચ્ચેથી આપવામાં આવ્યો હતો। હવે શબ્દો સાંભળી લીધા। હીરો જે હતો એ ડબલ તાકાતથી બહાર આવ્યો, ડબલ તાકાતથી જીવવાનું છે એની તમને ખાતરી આપું કે ડબલ ઉર્જાથી ડબલ તાકાતથી જીવશું એની ખાતરી સાથે આપ આપની જગ્યાએ બેસો એવી વિનંતી। વચ્ચે જેલમાં મળવા આવ્યા મને કે હિંમત રાખજો। હું પણ હિંમત છે બીજો આપણી પાસે છે હું ને રેવાય હું હિંમત જ છે એટલે હું ખટારા ભરીને લઈ જવા અહીંયાથી। એટલી હિંમત છે ને એ હિંમતમાં વધારો કરવા માટે આપ સૌ અહીંયા જ્યારે આપ પધાર્યા છે ત્યારે વડીલ શ્રી ભીખુભાઈ, પૂજાભાઈ, હરિયાબાપુ, નુસરતભાઈ, રામભાઈ વાડેર, વસંતભાઈ બારડ, મામા મનસુખભાઈ, ભાઈ ભરતભાઈ, અમિતરા, દેરુભાઈ, અમીભાઈ, દાયજાદા બાપુ, માજી ધારાસભ્ય પરબતભાઈ, અમીરભાઈ, આ ગામના અમારા દરબાર સૈયદ બાપુ, સબીર બાપુ, ઝાકીર બાપુ, અમારા ઠાકોર સાહેબ, અમારા હાલના સરપંચ અબ્દુલમાનભાઈ અને અમારા સુરાપુરાના ભોવાતા અમરાભાઈ, તમામ ઉપસ્થિત વડીલો, મુરબીઓ, આગેવાનો,
યુવાન દોસ્તો, બહેનો, ભાઈઓ ખૂબ મોટા પ્રમાણમાં આવ્યા. અને મેં જે વાત કરી એમ ગત 11 તારીખે ભગવાન કૃષ્ણને ધજા ચડાવીને મારો જન્મદિવસ ઉજવો તે હજારો માણસોની મેદની ભગવાન કૃષ્ણએ વાત સાંભળી છે. અને હું ચોક્કસ એમ કહી કે ભગવાન કૃષ્ણ પાસે તો જેલમાંથી છૂટવાનો સૌથી પહેલો ઉપાય કોઈ જો આપ્યો હોય તો એ કૃષ્ણ. કારણ કે એ વખતે પણ રાજસત્તાઓની પીડા અને યાતનાઓમાં વાસુદેવ અને દેવકી પીડાતા હતા. ત્યારે કૃષ્ણનો જન્મ થાય છે અને જન્મ થતા જેલમાંથી કેમ છૂટવું એ કૃષ્ણથી વધારે કોને આવડે અને કોના આશીર્વાદ હશે? એ કૃષ્ણની તમે બધાએ પ્રાર્થના કરી અને એ પ્રાર્થનામાં 15 દિવસમાં દેશના બંધારણ પ્રમાણે ન્યાયપાલિકાએ એનો આપણે આભાર માનીએ કે ન્યાયપાલિકાએ ન્યાય આપીને 15મા દિવસે કાલે 5:30 વાગે રિહા કરીને આ વિસ્તારના ગરીબ સામાન્ય પ્રજાજનોના આંસુ બનવા માટે, સામાન્ય પ્રજાના કામ કરવા માટે, સામાન્ય પ્રજા સાથે રહેવા માટે એ રિહાઈ થઈ એમ હું માનું છું. અને ગરીબ, ઓબીસી, આદિવાસી, માઇનોરિટી એ અને તમામ નબળા સમાજોના ક્યાંક અમે આંસુ ચૂસી શકીએ એટલા માટે આ નવરાત્રિના દિવસોમાં ઉપાસના વચ્ચે મને તરત જ મોકલ્યો કે ક્યાં તારું કામ છે? આયા નથી એટલે હું આવ્યો. મને કઈ ફરક નતો પડતો યા કે આયા. અને આ હકીકત છે, ઘણા બધા મિત્રો આયાથી હું પહોંચ્યો ત્યાં 15 જણા બારોબાર પહોંચી ગયા. તને પૂછજો પહેલા દિવસે અહીંથી ધરપકડ કરીને લઈ ગયા. 12 સુધી જાગ્યો. 10 વાગ્યા સુધી પૂછે રાખ્યા બધું આવડે છે. મને આવડે એટલે જવાબ દે. એમાં કઈ હતો નહીં. એને ટિફિન મંગાવી દીધું, જમ્યો. મને કહે તમે હુઈ જાઓ બહાર નહીં. નિયમમાં ક્યાં સુવાય છે? નિયમ શું તમારો? એ લોકોમાં કોઈ લોકો બતાવો. આ સત્ય ઘટના વાત નહીં જે આતાને પૂછું. લોકો ક્યાં? મને કહા સામે છે ખોલો. મને મારે લોકોમાં શું છે? અને કોરોના વખતથી એક ગોદડી ભેગી રાખી મારી પોતાની અને એક ખોટવાની. એટલે છોકરાને કીધું કે ગોદડી લઈ આવી ગયો. એટલે એ મને કે બહાર સુયો. હું લોકઅપમાં જઈને સુઈ ગયો. હું જ્યારે સૂતો હોય નુસરતભાઈ 15 મિનિટ નથી થઈ ત્યાં મને નીંદર ચડી ગઈ હતી અને 8 વાગે ઉઠ્યો હતો. બીજી કોઈ યાદ નહીં. 8 વાગે બહાર નીકળીને બ્રશ કરી દાંતણ કરું છું. દાંતણ મગાવી લેખાતા એક પણ દિવસ બ્રશ જ કરવો પડ્યો. આ કેટલો છોકરાએ સેવા આપી હતી. દાંતણ કરીને ત્યાર થઈ હાય ધોઈ અને એમને જે મને 8 દિવસ સુધી પૂછવું હોય એમને પૂછવું એથી વધારે જવાબ આપ્યો. કારણ કે સામાન્ય રીતે રિમાઇન્ડનો અલગ આમ છે. રિમાઇન્ડ એટલે પૂછપરછ અને એમાં એમને પૂરતો સહયોગ આપ્યો. અને 100 આઈએસ મિત્રો હશે, 100 પદાધિકારી મિત્રો હશે, પણ કોઈને એવી ભલામણ નથી કરી મેં કે મને છોડાવવા લાગો અને જે વરસાદ વધે તો અંદર આવી જાજો, બંધ થઈ જાય તો જોયું જાય. એટલી આફત તો રહેવાની જ. હું હશે ત્યાં રહેવાની. એટલી આફત લેવું હોય તો ભેગા ના રહે. એટલી આફત સ્વીકારવાની સાથે ખાનભાઈ આપણે રહેવાનું છે ભાઈ. બરાબર ને સરપંચ દીવરાણા? એટલી આફત તો રહેવાની. આપણે ત્યાં જાય ત્યાં આફત જ હોય, બીજું શું હોય? આપણાથી મોટી થોડી આફત હોય. એટલે એ ક્યારે પણ એવી કોઈ અસર નથી થઈ. જમવામાં, હુવામાં, ખાવામાં, બેસવામાં, ઉઠવામાં અને વજન છે એમાં 1 ગ્રામે મેં ઘટવા નથી દીધો. વધારે ના આવ્યો. અહીંયા વાત થાય ઘણાને માનસિકતા થાય. મને ક્યારેય માનસિકતા એવી નથી થઈ. મને ગમે ત્યાં રાખે. મને કોઈ દિવસ ફરક નથી પડ્યો. 15 મિનિટમાં જ હોઈ ગયો હોય. મારા આખા પરિવાર જાણે, મારા મિત્રો સ્નેહી બધાને કે હું સૂતો હોય પછી જોઈએ તો પાણી વાળતો ત્યારે ઢેફામાં હોય ને એ ઢેફા જેટલું તો કડક નથી ને ત્યાં. કારણ કે ખેડૂતનો દીકરો છે. મને કેવી રીતે સુખી કરી શકે? મને ઢેફામાં હોવામાં વાંધો નથી. મને ખેતરની વચ્ચે રોટલા
તડકો હોય ઉપર અને એ લુખો સુખો રોટલો ખાવામાં મને વાંધો ન હોય એ મારો ઉછેર મારા બાપે બરાબર કર્યો. અને મેં મારા ભેગા 6 જણા હતા ને દાખલો આપ્યો હતો કે એક વખત ચોમાસામાં મારા બાપાએ 82માં મને બળદો સારવા માટે શાંતિપુરા મોકલેલો કે 30 હાથના મકાનમાં હું એકલો, દીવાની સિસ્ટમ થઈ, લાઈટ નથી, એટલે દીવો આવીને એક ટાઈમ આવે લક્ઝરી જેમ એક ટાઈમે બપોરે રોટલા આવે દેવસીભાઈ દઈ જાય એટલે બપોરે સુરેલો રોટલો ખાય, પેલો ગણાવરણ હાજે સુરેલો રોટલો ખાવાનો, છાસ ભેગી હોય, ચા કોફી કે ટેવ નથી અને હતી નહીં. આજે ચા ને કે કોઈ વ્યસનની ટેવ નથી કે મને કોઈ દુખી કરી શકે. તો તે દિવસ 30 હાથના મકાનમાં એકલો ઊતો હોય નાની ઉંમરે, જ્યારે 12 વર્ષનો હોય ત્યારે મને તો એમ તો મને ભાઈ મમ્મીએ ફોન કર્યો મને કે કેમ લાગે હું જેલમાંથી છૂટીને આવ્યો એમ લાગે મને. જેલમાંથી છૂટીને આવ્યો મને કે જેલમાંથી છૂટીને તારા પાકર ત્યાં આવ્યો છે બસ 100 છોકરા અંદર સેવા કરે 100 બંદર બારોબાર કરે તો જેલમાં તો તારી પાસે હવે તો આયા ક્યાં વાંધો છે. આ જ વાતથી આ જ રણકારથી અને સૌથી આનંદની વાત એ છે કે અમારા 5 દીકરા, 3 ભાઈઓ અને અમારા પરિવાર, મારા મા સાહેબ કોઈ આંખમાં પાણી નથી લાવ્યું મારે, એટલે હું મજબૂત છું એમની પાછળ બધું કે મારા બા કે મારા ધર્મપત્ની કે મારા પુત્ર બધું જો આંખમાં પાણી લાવે તો ભાંગી પડું એ એમની પણ એમને ખબર હતી. એટલે મારા દીકરા તો ઠીક છે કે ભણેલા છે પણ અમારા પરિવારના બહેનો પણ ક્યારેય આંખમાં કોઈ પાણી નથી લાવ્યું અને એમ કીધું કે સરકારે જ્યારે જે કરવું એ કરી લે, જેલ થી મોટું છે ત્યાં પણ લઈ જાય. આ શબ્દ જે ખબર પૂછવાયા હતા એના સાક્ષી છે ખડિયા બાપુ, ચંદ્રિકાબેન વગેરે. ક્યારેય મોરો જવાબ આપ્યો નથી અને અમે ક્યારેય આ પ્રજા માટે મોરો જવાબ આપવા માંગતા નથી. પ્રજા માટે લડવા તૈયાર છે. એક વખત જેલમાં મોકલે કે 17 વખત અમને કોઈ અમે પ્રજા માટે લડવાનું શીખવાડનાર મારા બાપ હતા. એટલે એમ કહું કે મને કઠોર તપસ્યામાં બળદનો મેં દાખલો આપ્યો તો સારો આમ એટલો તેથી પણ મને એમ કહેતા હતા કે તું આ રીતે કઠોર થઈને રહેજે, બાકી લોકો તને વિખી નાખશે, નબળો જનો થા. અમે ઊભો રાખે, અદબ પડાવે, સરપંચ થઈ ગયો પછી પણ એના સાક્ષી છે ખડિયા બાપુ જેવા ઘણા. અમે ન બોલાય અને બોલે તો પકડતું ઘા કરી દે. બીજા ગામના સારી રીતે વાત કરે એમાંથી ઉછેરીને એવો એના જેવો કોઈ કડક અધિકારી મેં જોયો નથી અને એ કડક અધિકારી મને તૈયાર કરેલો છે. એટલે એને મને વારસામાં કોંગ્રેસ આપી, એમણે વારસામાં મને સનાતન ધર્મ આપ્યો. એ કોંગ્રેસ અને સનાતન ધર્મ માટે પણ સેલું લોહીના બૂંદ માટે લડીશ. કારણ કે મારા લોહીમાં મને આપેલું છે. પાર્ટી પણ મને તો હું તો એમ કહીશ કે મારા બાપે લોહીમાં આપેલી છે. એ ભણેલા ગણેલા હતા, ગાંધીવાદી વિચારના હતા, સમજદાર હતા. સાણંદની પરીક્ષા પાસ કરી તો તલાટી કે એ વખતના શિક્ષક હોત. અને કોઈ મીડિયા વાળાએ એવું કીધું હતું કે એના બંગલાઓ અને મકાનો અને ખેતરો ને બધા હીરાભાઈ ગીરા. મિત્રો તારીખ સાથે કહીશ કે તમામ મિલકત મને મારો બાપ દઈને ગયો છે. જે તે હજી કરી નથી શકો. હું એમ કહીશ કે મેં રામપરાની 25 વીઘા જમીન મારા બાપા ગયા પછી વેચી. મેં 11 વીઘા જમીન નર્મદાના રાજપીપળામાં વેચી. બાપા ગયા પછી 17 વીઘા વેચી, 10 વીઘા લીધી. તો મારા બાપ મને દઈને ગયો. નહીં કે આ કોઈ આ ભાજપના ભડાઓ મને આપે કે અને ભ્રષ્ટાચાર કરવાની મને જરૂર નથી. એટલું મારો બાપ મને દઈને ગયા છે. વારસાઈમાં જમીનો છે, નહીં કે મારા નામના કોઈ દસ્તાવેજો. મેં તો જમીન 21 વીઘા 17 માંથી તમે 10 પાછી વધી તો 21 વીઘા ઓછી કરી. માથેથી એમ કે 2500 કરોડનો ભાઈ વપરો એટલો નફો ન થાય ધંધામાં. મારા ઠેકેદારો કામ કરે છે, સાચી વાત છે, પણ એમણે કેટલાના કામ કર્યા? તો કે 25 કરોડના પૂરા કામ નથી કર્યા. ઓન પેપર છે આ વાત કરું, જાહેરમાં કરું છું. 25 કરોડના જે કંપનીઓએ કામ નથી કર્યા, ત્યાં 2500 કરોડનો કેવી રીતે ભ્રષ્ટાચાર થયો? અને જો 2500 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોય ને, એથી અડધો થયો હોય ને, તો એ કોઈ ચૂંટણીઓ ન આવ્યું. કારણ કે અમે રૂપિયાથી ભ્રષ્ટાચાર કરીને જીતે છે.
ચૂંટણીઓ હાર્યો પૈસા વિનાનો હાર્યો, માત્ર પૈસા એટલા જ આપી શકો કે વ્યવસ્થાના ભાગ. પૂજાભાઈ જેવા માણસ આખી રાત બેહે કે હીરાભાઈનો 1 રૂપિયો બગડે નહીં, અને એની 3-4 કલાક મીટિંગ લે કે કેમ ઓછા પૈસે ઓછા ખર્ચે કામ થાય. મને નુસરાતભાઈ જેવા નહીં પૈસો 1 રૂપિયો બગડે નહીં, હીરાભાઈ પરસેવાનો પૈસો છે. મારું કહેવાનું એમ છે કે જ્યારે બે ચૂંટણીઓ વખતે મારી જોડે રહેલા કાર્યકરો એ જાણે છે, અમીરભાઈ ધુડા જાણે છે કે એમણે 2-2 કલાક બેસીને ઓછો ખર્ચ વ્યવસ્થા આપી છે, ખાલી ભાડાની વ્યવસ્થા આપી છે. એ વ્યવસ્થાઓ અમે માન આપી છે. અમારી પાસે ભાજપ જેટલા ક્યાં પૈસા છે, અમારી પાસે સરકાર જેટલા ક્યાં પૈસા છે, અમારી પાસે કંપનીઓ જેટલા ક્યાં પૈસા છે. માત્ર ને માત્ર એમનો ભ્રષ્ટાચાર જલસે નલ હોય, જીઆઈડીસી નો હોય, એમના માણસો નો હોય, એમના માટે દબાવવા માટે માત્ર ને માત્ર ઉજાગર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરીને કોંગ્રેસ તો મણા માત્ર એમની ઉપર પ્રશ્ન પણ ના પૂછે એટલા માટે કોંગ્રેસ વાળાને જેલમાં પૂરી દેવાનો અને એનો ભ્રષ્ટાચાર છે દબાવી દેવાનો પ્રયોગ થયો છે ને થયો છે. માને ના માને કોઈ મને ફરક નથી. એમની વાત દબાવવા, એમના જલસર ના હોય, એમનું જીઆઈડીસી હોય, ભગવાન એ બંધ થઈ જાય. આ વાત માત્ર અમુક પ્રેસ વાળા, અમુક ભાજપના લોકો, અમુક બધા જ એવા ત્યાં પણ નથી, એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય અને એ લોકો ત્યાં મને કોઈએ કીધું શું ભાઈ કે આ તમને જેલમાં ગયા પછી હું લઈ ગયો. હું કો જેલમાં ગયો પછી બીજા દિવસે એવો વિચાર આવ્યો કે ઓ ગયા ને એમાંથી 75% તો આ જેલમાં ના આવવા હતું કે જેલમાં જવું કે ભાજપમાં. એ કે તો ભાજપમાં જવું, જેલમાં નથી જવું એટલે ગયા. એવો મારો અહેસાસ જાહેર મારો અહેસાસ એવો છે કે તમારે જેલમાં જવું કે ભાજપમાં જવું. હવે જે સુખ સગીરો તે હોય અને એસી સિવાય જેને નિંદર ના આવે, આપણે તો એસી નહીં પંખો ન હોય તો નિંદર આવે. એસી વિના નિંદર ના આવે તો 2.5 કરોડનો આક્ષેપ હોય ને તો એવું જવું પડે ભાજપ. આ જબ જાહેર વાત છે, ખાનગી તો કઈ છે નહીં. બતાવો મને કોઈ ખાનગી વાત હોય. એવા રોજના આગેવાનો યા તો ભ્રષ્ટાચારના નામે, યા તો એમની લાલચના નામે, યા તો એમનો કોઈ કારણોસર લઈ જાય એ પ્રયોગ. મહેરબાની કરીને મારા જેવા એક સામાન્ય ખેડૂતના દીકરા ઉપર મહેનત કરશે, ઇન્સાન ઉપર, જેમને જમીનની વાત કરી છે, જેમને જમીન ઉપર ઠેકા ઉપર હોતો છે, કોઈ ફરક ના પડે એસી હોય કે પંખો ના હોય, એક દી જેલમાં રાખે, 3 મહિના રાખે, આજીવન રાખે, એમની ઉપર આવો પ્રયોગ ના કરે એવી સરકારને વિનંતી છે. કારણ કે આ દેશ આઝાદ થયો ને એમાં અંગ્રેજો સામે લડવા માટે એક પૂર્વજોએ એમના સામે જે લડાઈ આપી, ક્યાંક કોઈ મહેનત આપી, ક્યાંક કોઈ માથા પર આપ્યા, ત્યારે આ દેશ આઝાદ થયો. સેનાજબેન એમનો આ દેશ આઝાદ થયો. ફરી પાછી કિંડાખોરી રૂપે ભારતીય જનતા પાર્ટીના સારા માણસો હોય, અટલ બિહારી જેવા ઉદારમતવાદી માણસો હોય કે જેમણે વાત સ્વીકારી હતી. રાજીવ ગાંધી એક્સપાયર્ડ થયા એમની શ્રદ્ધાસુમન વખતે કે રાજીવ ગાંધી ન હોત તો હું જીવતો ન હોત. કારણ કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એક વિદેશ કમિટી જતી હતી. એ વખતે રાજીવજીએ બોલાવ્યા અટલજીને અને વાત કરી કે તમારે આ વિદેશની સમિતિમાં જવું. એને સરપ્રાઈઝ થયું કે હું તો વિપક્ષમાં છું. કે વિપક્ષમાં છો પણ દેશના છો, લોકશાહીના માણસ, તમારે અહીં ખૂબ જરૂર છે, તમારી સારવાર કરાવી આવો. અને સારવાર એમને કરાવડાવી ત્યાં એમને એ ક્યાં ગોતવા જવા રાજીવ જેવા વડાપ્રધાન, ક્યાં ગોતવા જવા વિપક્ષના અટલ બિહારી વાજપેયી જેવાના કે કોઈને ખબર નથી આ દેશમાં. રાજીવે કોઈને નહોતું, બીજા કોઈ નહોતું કીધું કોઈને. કાની મેં સારે આપણે તો કોકને આજે 2 કેળાનો પ્રસાદ આપીને 4 ફોટા લઈ મારાથી. એમને બદલે જેમનું જીવતદાન આપ્યું ને તે રાજીવજી ક્યારે જોયા નથી.
એ અટલ બિહારી વાજપેયી જેવા ને કોને મહાન ગણવો, એમણે આ વાત જાહેર કરેલી. એવી એ પણ પાર્ટીના વિચારોધારામાં એવા લોકોને અંદર દાબી દીધા, પાડી દીધા. એક જૂથ એવું મોટું ઊભું થઈ ગયું ભારતીય જનતા પાર્ટીમાં કે એના પાયાના કાર્યકરોને, એમના માણસોને, સત્યવાદી હોય, સત્યને રસ્તે હાલતા હોય, જેમણે પાર્ટી માટે વર્ષો સુધી કામ કર્યું, એમને પાડી દીધા, દાબી દીધા. અને માથે કાર્બન પથ્થર જેવા લોકો પડી ગયા. કોઈ લાલચથી, કોઈ સત્તા માટે. અહીંયાથી ખૂબ લોકો ગયા અને ત્યાં પણ થોડા હતા, એ બધા ભેગા થઈને કાર્બન પથ્થર થઈ ગયા. જે હૃદયવાળા ભારતીય લોકો હતા એને પાડી દીધા. અને એમને પાડી દેવા માટેની આજે એના સામે કોઈ અવાજ કરે ભારતીય જનતા પાર્ટીમાં તો એમને ઉપરથી સીધી સૂચના આવે અને એમ કહે છે અધિકારીઓ કે અમને ઉપરથી સૂચના છે. ફરિયાદ કોને ફરિયાદ કરવા આવી? અમે સરકાર જ્યારે એમના માણસોને પણ બચાવતી ના હોય, એમના સજ્જન માણસો પણ આજે મુજાતા હોય, પાર્ટી તૂટવાની ઘડીએ છે. જે આમ જાહેરમાં થઈ કે 1985 માં કોંગ્રેસ પાસે 149 સીટ હતી. એ વખતે જે કોંગ્રેસમાં એ પછી આધાર તોંદ આવ્યો, પાર્ટી પૂરી થઈ. એમનાથી ખરાબ હાલત આ થઈ રહી છે કે એમના માણસોને બચતા નથી. તો આપણી ક્યાં બેજાની વાત છે? કઈ બેન ક્યાં દેશ ક્યાં જઈ રહેવાનો છો? તમે સાચું બોલી ન શકો. અરે એમ કહેવામાં આવે તમે વાત નહીં કરતા બહાર, બાકી પાછા અંદર હોયા જશો. તમારી ઉપર બીજી ફરિયાદો થશે. તમે જાહેરમાં કોઈ ભાષણ ન કરતા, જાહેરમાં પ્રેસ ન કરતા. મારા બેટા, મારા કરતા તો અંગ્રેજો વખતે પણ બોલતા હતા અને અમે અત્યારે બોલીએ નહીં, અમે વાત કરીએ એવી સૂચનાઓ આવે. યા તો ભાજપમાં જા, યા તો જેલમાં જા. અમને મંજૂર છે કે જેલમાં જાઓ, પણ અમે ફરી ગરીબ માણસોને મદદ કરવાના ને કરવાના. એ અમારા બાપના સંસ્કાર છે, અમારી પાર્ટીના સંસ્કાર છે, અમારા ધર્મના સંસ્કાર છે, અમારી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે. કે સામાન્ય ગરીબ માણસને મદદ કરીને પડખે ઊભું નાના માણસને એ ન હોય તો જીવવાની શું જરૂર છે? કોઈ ચોક્કસ કીધું છે કે 100 વર્ષ ઘેટાની જેમ જીવવા કરતા 5 દી પર સિંહની જેમ જીવવું. જીવવું તો સિંહની જેમ, અને એમ જ જીવી છે એમ તમને ખાતરી આપું. મિત્રો, આ વાત જરા કામની પર કરી લઈએ કે મેં વાત કરી એમ 25 કરોડના કામ ન થયા એટલે 2500 કરોડની વાત કરે. એમણે વાત કેટલી કરી હતી તો કે બે કંપની એજન્સીઓ છે એ થઈને 19 લાખની ચોરી કરી. એ ઓનલાઈન એફઆઈઆર છે. એમાં એમ દર્શાવ્યું હતું કે 7.30 કરોડનો ભ્રષ્ટાચાર થઈ શકે. એ પહેલા એમણે મૂળ માલિકોને પકડીને પછી નામ બોલે, પછી જો મૂળ માણસની ધરપકડ થાય તો સમજી શકાય. એક જોક્સ મને યાદ આવ્યો. અમે કોલેજ કાળ સમયે ઘણા મિત્રો દાંત કાઢતા. તે એક ઇન્ડિયન પોલીસ, એક જાપાનની પોલીસ, એક અમેરિકાની પોલીસ ચર્ચા વાત કરતા કે તમે કેટલા સમયમાં તમે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા માણસને પકડી. અમેરિકા વાળો કે 8 કલાક, ઓલો કે 4 કલાક, ભારત વાળા કે અમે તો 24 કલાક પહેલા. 24 કલાક પહેલા કેમ? તો કે અમને બધું થાય ખુશી ના થાય. તો આ જોક્સ મે પોલીસની સીટની વચ્ચે કરેલો કે તમને 24 કલાક પહેલા ખબર પડી ગઈ કે હું ભ્રષ્ટાચાર કરું, હું મનાને પકડો, એ મારું નામ આપે. એવું તો કઈ થયું નથી. એ બધું ઉપરને ખબર. ઉપર કોણ એને પૂછ્યું તો એને ખબર નથી, મને ખબર નથી. હું તો ઉપરવાળામાં એકમાં વિશ્વાસ ધારણ કરું ને, એ તો મારા ઈષ્ટદેવ કૃષ્ણ ઉપર જ કરું છું. બીજા ઉપર ક્યાં કરું છું? ત્યાં ઉપરવાળાને ગોતવા જાઉં. મારે શું કામ ઉપરવાળાને ગોતવો? ઉપરવાળો તો મારો ભેગો છે. ત્યારે મારી ટકોર એમ છે કે નક્કી કરીને કે દાખલો આપીશ કે જંગલમાં મેરુભાઈ જેવો માણસ જતો હતો, બરાબર નિશાન હતા ને એની વચ્ચે તીર હતો. કે બહુ બાણાવાળી છે, બહુ બાણાવાળી છે, બહુ બાણાવાળી માણસ છે. ગોતતા ગોતતા ગયા કે કોણ છે? ભરત જેવો હતો. કે આ કેને કર્યું? કે મેં કર્યું. મેં એટલે પરફેક્ટ નિશાન, એટલા પરફેક્ટ નિશાન મેરુભાઈ કહ્યું.
એ કેવી રીતે કરતા? પેલા ઠેકું બાણ અને પછી છકડું કરી દીધું. આ રીતે નક્કી કરે કે કેને પકડવો ને પછી એનો ગુનો કરવો. આ સ્થિતિમાં છે અને એ સ્થિતિમાં બધાને ચિંતા છે કે ભાઈ આ બધી વાતો કરવાથી સરકાર છે, સરકાર પ્રાણ એક નથી પૂરી આપતી. બધી ગમે ને ગમે ત્યારે ગમે અહીંયા પૂરી દે, પ્રાણ ન પૂરે પણ પૂરી દે. એટલે કે બોલવું ઓછું. જન્મજાત રોગ કયો તો રોગ, જીસમાં કયો તો જીસમાં, ક્યાંય પણ રહ્યો હોય, જેલમાં રહ્યો હોય, કસ્ટડીમાં રહ્યો હોય, જ્યાં જમવાનું હોય અહીંયા જમી લીધું ને ઊંઘવાનો ટાઈમ હોય એટલે ઊંઘી જ જાવ. ગમે અધિકારીને જવાબ દેવામાં એટલું ચોક્કસ કહી કે હું કોઈને નાનો નથી સમજતો, હું કોઈને એવડો મોટો નથી સમજતો, કે આ હીરો આ ગામનો સામાન્ય એક દેવી પૂજકની વાત કરતો હોય કે આ દેશના રાષ્ટ્રપતિની વાત કરીને ત્યારે પણ હરખી ભાષામાં ને મારી ભાષામાં જ વાત કરી છે. એ હીરો છે તમારી વચ્ચે. એવા રાષ્ટ્રપતિ પણ ગામમાં આવેલા, રાજ્યપાલ પણ આવેલા, ના તો કોઈના પ્રભાવમાં આવ્યો છું ક્યારે. અને એટલું ખાતરી આપો જીવીશ ક્યાં સુધી, ગમે એવો સમરબંધી હશે, ગમે એવો અધિકારી હશે, સાચો જવાબ કહેવાયેલો છે એ જ જવાબ આપવાનો છે. એમનાથી થઈ કોઈથી ન થાય એ કરે, મારાથી તો સત્યની વાત થાય એ જ કરી લોકો માટે. અને સામાન્ય મારી વાત એમ હતી કે આ એજન્સીઓ છે એ પણ તમને કહું કે એમનું કામ શું તો કે મટીરીયલ સપ્લાય કરવાનું. મટીરીયલ સપ્લાય એટલે તમને આ એક લેપ મંગાવ્યો, વેપારી લેપ આપી ગયો, 15 રૂપિયા વિષય કરાવી ગયો. ભાઈ તમે અહીંયા લગાડો કે તમારે ઘરે લગાડો એ તમારો વિષય છે. એમ એજન્સી સરપંચ તલાટી ટેકનિકલી સહી લીધા પછી મટીરીયલ એને આપી દીધા પછી એ મટીરીયલ ક્યાં વાપરે એ એની જવાબદારી છે, નહીં કે મટીરીયલ એજન્સીની. એમને સહી કરી દે છે અને એ પછી એની ઉપર આક્ષેપ કેમ નથી કે ઓછો હતો મટીરીયલ. અને ક્યારે એક લેમ્પની વાત કરી તો લેમ્પની આયુષ્ય નક્કી હોય. અંદાજ દાખલા તરીકે 100 કલાક હાલે સતત હલાવો તો પણ ગળે કપડા આવે. જે માણસના માટે શ્વાસ નક્કી હોય છે, માણસના શ્વાસ લેમ્પના કલાક નક્કી હોય. પેવર રોડ છે એ વર્ષને તૂટે છે, લાગે તૂટે છે સિટીઓમાં. આ કામ છે ના હતા માટી મેટલના રસ્તાના મિત્રો અહીંયા પત્રકારો માટી મેટલના રસ્તા એની ઉંમર કેટલી 1 વર્ષની. તપાસ કેટલા વર્ષ પછી આવે? 3 વર્ષ પછી. 3 વર્ષ પછી તપાસ આવે માટી મેટલના રસ્તા. 2-3 ચોમાસા જાય પછી એની તપાસ કરે. ત્યાં સુધી તપાસ કરે 5 દિવસ. વિસાવદરની ચૂંટણી ચાલુ થાય, સુપાસી ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ થાય, 5 દિવસમાં નક્કી કરી દે. અને એજન્સી નહીં, એજન્સીના નેતા એટલે મારા સમર્થક ચોક્કસ છે. અને આ કોઈ ધંધો દારૂ જુગાર 2 નંબરનો ધંધો તો મારા નામે ના કરી શકે. આ દેશ કોઈ પણ ધંધો છે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એવું નથી કે હું નથી કરી શકતો. મારે એવું કારણે કહ્યું કે બીજાના નામે કર્યો તો આક્ષેપ શું છે તો લેવડ દેવડ નહીં. મારે ને રામભાઈને મને તો રામભાઈને મેં ઓન પેપર પૈસા આપ્યા, ઓન પેપર લીધા છે ખાનગે ને એ લેવડ દેવડની બાબતો 3 મહિના સુધી કોઈ સાંભળે તો કહું ના સાંભળે તો કરવાનું, ખાઈ ન હોય જવાનું. આપણે એ સિવાય તો આપણા ભાગે હું આવે. અમુક મીડિયાના મિત્રોને પણ વિનંતી કે જે ગામમાં કામ છે તેના સરપંચ તલાટી જઈને પૂછે કે આ મટીરીયલ છે ક્યાં વપરાણ, કઈ જગ્યાએ વપરાણ. એમને પૂછો તો ખરા ત્યાં છે કે નહીં રસ્તા. હાલો એમને થોડી કેવી રીતે રસ્તા તો છે. 3 વર્ષ પછી એને એમ ખબર કે ઓછું મટીરીયલ લખાવે. એવી કઈ ટેકનોલોજી છે એ પણ સમજાવે. ના એ કશું જ નહીં. એટલું જ નહીં પણ દશક કલમ જેમાં ઘણી સ્કૂલો બિલ્ડિંગો પડી ગઈ, બ્રિજો પડી ગયા, માણસો મરી ગયા, એમાં નથી લગાડી. એવી કલમ માટી મેટલના રસ્તામાં લગાડી અને માટી મેટલના રસ્તામાં લગાડી એવડો હાવ ઉભો કરાવવાનો કે જેથી કરીને સામાન્ય રીતે ન્યાયપાલિકા એમને એક વખત ટચ જ ના કરે ચાર્જશીટ સુધી. અને એક્ઝેક્ટલી ચાર્જશીટ જોઈ તો ખ્યાલ આવે
ચાર્જશીટ જોઈ તો એ તો ટ્રાયલનો સવાલ છે. ટ્રાયલમાં તો 100% નિર્દોષ થવાની જ વાત છે. પણ તે દિવસ જે લોકોએ આવું જે કામ કર્યું છે એમના માટે પણ જે લોકો મીડિયા મિત્રોએ આજે જે હોશે હોશે આરોપોમાં જોડાણા, એ હોશે હોશે નિર્દોષતામાં જોડાય એવી મારી વિનંતી છે. કારણ કે લોકશાહી છે અને ચોથો સ્તંભ છે પત્રકાર મિત્રો. તો જ્યારે કોઈ દોષિત હોય ત્યારે જેટલા ઉત્સાહથી આવે એના અડધા ઉત્સાહથી જ્યારે નિર્દોષ થાય ત્યારે એમની પણ એમના માટે એમને પણ કુટુંબ છે, પરિવાર છે, આબરૂ છે. એમના માટે મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે એમના માટે થોડો ઉત્સાહ દાખવે કે ત્યાં કામ થાકે કેમ સાઈડ ઉપર જાય, જેમની પાસેથી સહી છે એમને પૂછે, એ ગામને પૂછે. અને તો મને એમ લાગે કે એમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક વધારે સારો ન્યાય મળી શકે અને લોકો જે ઈચ્છે છે વિપક્ષ પાસે અને ચોથા આધાર સ્તંભ મીડિયા પાસે કે લોકશાહી ટકાવવાના માધ્યમો બને, લોકોને ઉપયોગી થાય. એટલે વિપક્ષને પણ વિનંતી કે એમને સક્રિય થવું પડશે. સરકાર માને ના માને પણ મીડિયા મિત્રોને કહેવા અહીંથી વિનંતી કરું કે તટસ્થ રીતે એમની તપાસ કરે કોના નામ અને આવી કલમો જ્યાં લોકો ગુજરી ગયા ક્યાં પણ આવી લગાડી કે કેમ એનો પણ તપાસ કરે એવી મારી વિનંતી છે. કારણ કે તમને સ્વતંત્ર લખવાનો અધિકાર છે, લખો છો સારી વાત છે. અમને સ્વતંત્ર બોલવાનો અધિકાર છે, પણ અમે બોલીએ પછી શું થયું છે એ પણ તમે જોવો છો. તો મને એમ લાગે કે મીડિયાએ, વિપક્ષોએ, આમ જનતાએ બધાએ સાથે રહી જોઈ. તો હું તો એમ કહું કે ભાજપ હોય કે કોંગ્રેસ પણ સજ્જન માણસો છે, ઘણા સજ્જન માણસો કે કોઈ પુષ્કળ આપ્યો છે, એના નામ લેવાની જરૂર નથી. ગુજરાત આખાની નહીં કે 2 જિલ્લાની વાત કરું. સજ્જન માણસો ભારતીય જનતા પાર્ટીના પણ સજ્જન માણસો આ વાતે દુખી છે. એ વાત હું સ્વીકારું છું. ના એવું નથી કે એમાં કોઈ સજ્જન નથી, પણ ક્યાંક ક્યાંક વિપક્ષ ના થોડા લોકો મીડિયા જેમને ખરેખર સિરિયસ થવાની જરૂર છે અને સાચું ગોતવાની પણ જરૂર છે. એ એમને પણ વિનંતી કરીએ. મારી વાત લાંબી કરવા કરતા છેલ્લી વાત, કારણ કે હમણાં તો જેલ મગજમાં ઘૂસે છે તો જેલની વાત કરવી કે સૌથી પહેલા આપણા સનાતન ધર્મમાં ઈષ્ટદેવ એટલે કે રામને સજા થઈ હતી વનવાસની, એટલે કે આજની ભાષામાં તડીપાર ફોર કન્ટ્રી, તડીપાર ફોર સ્ટેટ, તડીપાર ફોર ડિસ્ટ્રિક્ટ. રે કોઈ એમ કહે કે બાપાએ કરીને, બાપાએ સજા નથી કરી, સજા રાજાએ કરી, દશરથ રાજાએ. કારણ કે રાજા સવારે ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું, રામને તિલક કરવાનું અને સવારે એમને વનવાસ મળ્યો છે. એટલે કે સજા રાજાએ સજા આપી. એટલે બાપા તો ખરા ઈ માનવું જોઈએ પણ રાજાએ કીધું એટલે એ વનવાસ ગયા. ત્યારે એમણે આપણને પ્રેરણા આપી કે એમણે ધાર્યું હોત તો રાજા પાસે વિનંતી કરી હોત કે મને થોડા રસોઈયા આપો, થોડા ટેન્ટ આપો, થોડી આર્મી આપો. હું જંગલમાં ટેન્ટ નાખીને ત્યાં મને કેવા કે ફાર્મ આપણે વર્ધમાન સેવા એવા ફાર્મ એક બનાવી દો થોડા, તો હું ત્યાં સુખેતી રહી. એમને એમ ના કર્યું. એમણે વનવાસ એ છે એમ કીધું કે મને લોકો ક્યાં મારું મેન્યુઅલમાં હું છે તો લોકો માટે તો લોકો પાસે નથી જોતું તારી સુવિધા. એમ રામે રાજા બાપ પાસે સુવિધા નથી લીધી અને એ એકલા ગયા હતા. બાકી એના ભેગી મોટી આર્મી આવી શકે, રસોઈયા આવી શકે. એટલું જ નહીં, ત્યાં જ્યારે એને અન્યાય થાય છે ત્યારે રાજકીય માણસોએ સમજવા જેવું છે રામના ઉપર. ત્યારે એમના બાપાને કાગળ ન લખ્યો, બાપા ભલે મને થોડીક વાર કર્યો પણ થોડીક આર્મી મોકલજો. અને મિત્ર રાજાઓને કહ્યું કે મને આર્મી મોકલે, મારે લંકા લડવા જાવ. એમણે આર્મી ઊભી કરવાનું ચાલુ કર્યું. સુભાષે તો હમણાં કર્યું અંગ્રેજ વખતે. પેલી આર્મી ઊભી કરવાનું કામ રામે કર્યું અને માણસો ભેગા ને તો વાંદરાને ઊભા કરી દીધા. અને એના રાજ્યમાં લંકામાં રાવણને હરાવ્યો હતો. કારણ કે જ્યારે રાજ સત્તા અધર્મ અને અન્યાય
છલોછલ થાય ને ત્યારે રાજ સત્તાનું પરિવર્તન ચોક્કસ હોય એ રામે આપણે શીખવું છે. એટલું જ નહીં, કૃષ્ણ કાળમાં આવો. કૃષ્ણના મા બાપ છે શું કામ જેલમાં રહેતા? વાસુદેવ ને દેવકી તો કે રાજ સત્તાની યાતનાઓને પીડાઓ માટે રહ્યા હતા અને યાતનાઓને પીડાઓ ભોગવતા હતા. એ યાતનાઓને પીડાને દૂર કરવા માટે રાજ સત્તાની એટલે કૃષ્ણ જન્મ હતો. કૃષ્ણએ ગોપીઓના માખણ છોડ્યા નતા, એમની મટકીઓ એમને નથી ફોડી, એમને મોટો જીએસટી નહીં ખોતો. ગોકુળ ઉપર મથુરામાં જાવ તો જીએસટી લેતા, ટેક્સ લેતા હતા. એ ટેક્સનો વિરોધ એમણે ગોવાળ મંડળ શરૂ કર્યા હતા કૃષ્ણએ. અને ગોવાળિયાના જે મંડળો હતા એમને એમ કીધું કે આપણું દૂધ નદાય અમે મથુરામાં ન જવું જોઈએ, આપણે ટેક્સ ન ભરવો. કોઈએ પેલો બળવો કર્યો એ કૃષ્ણએ કર્યો હતો જીએસટી વિરોધ. હમણાં તો 8 વર્ષ સુધી ઉઘરાવી લીધા જીએસટી. 8 વર્ષ પછી માફ કર્યા નહીં કે બસ જ ખાતું થયું. એટલે 8 વર્ષ તમે લૂંટા એનો અફસોસ કરો. સિદ્ધપુરમાં લખ્યું હતું એક અટાણા સુધી એક સિદ્ધપુરમાં એક જ લખ્યું કે તમે 8 વર્ષ સુધી હું કરતા. બાકીને બધા એનો ફોટો આપીને કે એમને ઘટાડ્યા. તો 8 વર્ષ કે કોંગ્રેસે ઘટાડ્યા. અરે બેટા કે કોંગ્રેસે તમે કેટલા વર્ષથી સત્તામાં છો? તો કે 12 વર્ષથી. આ જીએસટી વિધો કરે તો કે 8 વર્ષ પહેલા તે ઘટાડ્યો. કેમાં ઘટાડ્યો? તો ઘીમાં. તો તમે ઘીમાં હું કેમ નાખો છો? આજે સરદાર દૂધ સાસમાંથી બધા 700 આઈટમ અમૂલની, એમાંથી 500 બધી તેની આઈટમ તો દૂધમાંથી દહીં થાય, છાશ થાય, પનીર થાય, માખણ થાય, હલવો થાય, આ થાય. એમાં બધા અને એને મોટા મોટા પકાવો. અને કોઈ બોલવા ત્યાં નથી, બોલે તો અંદર જાય. અને ભાઈ જાય તો 90 દિવસ રહેવાય કે એવું બોલાય કે 90 દિવસ જવાનું અંદર. આ વાત વાસ્તવિક છે ને એ પેલા કૃષ્ણએ છોડી. કારણ એના મામા કંસ હતા ને એની રાજ સત્તાનું શું થયું હતું? પરિવર્તન. કારણ કે પીડાને અન્યાય કરે છે. આ એક ડાયરો વધારે છે ને આજુબાજુના લોકોને ખબર છે કે સોલંકી રાજ વખતે અન્યાય થયો. નવગ્રહ આશરો આપ્યો હંમેશને માટે. રાજા જ આશરો આપતો હોય બરાબર ને નાતુ બાપુ? એને બદલે એક આયર આશરો આપ્યો રાજા. અને રાજાને એટલું જ નહીં, રાજ પરિવર્તન કરીને પાછો બેસાડી દીધો હતો. એનો દાખલો આ જિલ્લાનો છે. કારણ કે એની અન્યાય હતો, એના સામે ન્યાયની લડત. આજ સુધી જોઈએ ને તો કોકને પૂછે કે રામ, તો કે રામ વખતે કઈ રીતે મંત્રીમાંનો દગો હતો. કોઈ એમ કે મંથરાએ સડાવ્યા હતા. એટલે ભાઈ કઈ કે મંથરા હોય, પણ આખરે તો માણસ હતા ને. તો તેથી મંથરા હતું ને હવે મંથરા નથી એવું લાગે તમને? તેથી કઈ હતી ને હવે નથી એવું લાગે? કૃષ્ણ વખતે જરાસંઘ, શિશુપાલ એ હતા, તેથી આજે નથી દેખાતા તમને? હે, દીકરાના બલિદાન દે, દીકરાને જેલમાં નાખી દે. તે દિવસ દેવાય પોતે હતા પાછા તેથી હતા ને. આજે હું પાછા નથી એમ પૂછું છું. એને સમજવાની જરૂર છે કે લોકો માટે જ્યારે લડાઈ કરતા હોય ત્યારે ટેકો આપે. એ મંથરાને મારી અહીંથી વિનંતી છે, એ શિશુપાલને વિનંતી છે, એ પાસાઓને વિનંતી છે કે લોકોના કલ્યાણ માટે આગળ આવો, સર્જનાત્મક કામ કરો. જોઈએ તો રામ યુગ હોય, કૃષ્ણ યુગ હોય, જોઈએ તો રાજાશાહીનો દેવાય બાપાનો યુગ હોય કે આજનો લોકશાહીનો યુગ છે. હજારો લોકો માથા દેવા તૈયાર છે ને હજારો લોકો માથા લેવા તૈયાર છે. એની તકલીફ છે તો અમે માથા દેવામાં છે, કોઈના લેવામાં નથી ખાતા. એ કોઈ માટે આવ્યો છે. એ વાત પણ લોકોએ સમજવી પડશે અને જાગૃત કરવા પડશે. ત્યારે અમે ડેરા નતા. અમે જે જગ્યાએ બેસે અમારા સમર્થકો એ ક્યારેય ડેરા નથી. અમે હંમેશા માટે સત્યવાદી રહ્યા. હમણાં ખૂબ ત્યાં જેલમાં ખૂબ પુસ્તકો હોય છે. રોજ પહેલી વખત મને એમ લાગ્યું કે 3 મહિના બધા એમ કે જેલમાં. હું 26 તારીખે 26 જેલમાં ગયો તો. કાલે 26 તારીખે જ હતી જોગાનું જો. 3 મહિને જેલમાં બહાર આવ્યો. આખી જિંદગી કોઈ માટે જીવો એવું લાગ્યું. ક્યારેય ટાઈમે જમ્યો નથી. મારો પરિવાર આખો બેઠો. ક્યારેય વાત ન કરી શકો. 3 મહિના સુધી 12:30 ટિફિન ખાઈ લેતો હતો, 7:30 ખાઈ લેતો હતો, 45 મિનિટ વોકિંગ કરી લેતો હતો. એટલે પાણી છે પૂજાભાઈ, ભીખુભાઈ
મારા માટે 3 મહિના જીવ્યો છું. પણ ત્યાં પણ કોઈકની તકલીફ હોય ને એમની રજૂઆત લઈને તો જેલો સુધી જાતો તો જો કોઈને પૂછો ત્યાં પણ રજૂઆત તો કરાવતો હતો અને ત્યાં પણ એમને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો ને ત્યાં હાલતા ગરબા હોય ત્યાં હાલતો શ્રાવણ મહિનો હોય તો એમાં પણ આપણા વિસ્તારને કાઠિયાવાડને આહિરને શોભે ને ભીખુભાઈ એવા જ કામ કર્યા પાછળથી પણ જાણી ગયા ત્યાં પણ કામ તો એ જ કર્યા સારા એવું નથી કે આઈ થાય જ્ઞાન હતા અરે ગમે ત્યાં મળે ને મને આફ્રિકાની જેલમાં તો ક્યાંય માણસો તો હશે ને તમારે કામ જ કરવું છે ને સેવા કોણે કીધું કે આઈ થાય જેલમાં ન થાય મને તો એમ થયું કે જેલના પૂર્વ કેદીનું એક એસોસિએશન બનાવવું જોઈએ આખા ગુજરાતનું અને ત્યાં સગળતા વિપક્ષના કોંગ્રેસના અને આમ જનતાના જે લોકો પીડાય છે જે લોકો જેલમાંથી બહાર નથી આવ્યા જેમને વકીલો નથી મળતા એવા લોકો માટે કામ કરવાની જરૂર છે ખરેખર ખૂબ લોકો પીડાય છે એનું કોણ એનો કોણ અવાજ માંગે એની વાત કોણ કલાકો સુધી હાલી અને એમાં પણ ત્યાં પ્રયાસ કરે કે એમને પણ મુક્તિ મળે માત્ર આરોપો એ દાઢી તો જોયો નથી દેખાણા નથી બહુ મુશ્કેલીઓ છે માને કોઈ મના આ વાત નજરે જોઈ ના ગાંધીજીએ પણ એની આત્મકથામાં લખ્યું છે કે સત્યવાદી ક્યાંથી શરૂ થયા તો કે એમણે એક નાટક જોયું સત્યવાદી હરિશ્ચંદ્ર અને સત્યવાદી હરિશ્ચંદ્રમાંથી એમને સત્યવાદીને કેટલી તકલીફ પડે હરિશ્ચંદ્રને પોતાને વેચાઈ જવું પડે પોતાની પત્નીને વેચાઈ જવું પડે પોતાના બાળકને વેચાઈ જવું પડે જ્યારે એમને સ્વર્ગાવાનો સંસ્કાર અગ્નિ સંસ્કારના આખરી સમયમાં એક પાવલા માટે એની ડ્યુટી નિભાવવા માટે બાળ તો નથી ત્યારે રાજા હરિશ્ચંદ્ર થયો અને આજે પણ કોઈને કેવું પડે કે મજાક કરી રાજા હરિશ્ચંદ્ર કાકા દીકરો કવડી મહેનત કરી છે એનો અભ્યાસ કોને કર્યો તો ગાંધીજી એ આવ્યું તો ક્યાંથી સત્યવાદી તો કે ગીતામાંથી સત્ય અને અહિંસા એ ગીતાનો એની પાસે અભ્યાસ હતો ગાંધી પાસે એ લીધો અને એમણે આ દેશ માટે અમલમાં મૂક્યા મારું કહેવાનું એમ છે કે જે સનાતન ધર્મને માનનારા લોકોને મારી વિનંતી છે કે કૌતિક ગીતા વાંચો કૌતિક ગાંધી વાંચો કૌતિક શાસ્ત્ર વાંચો એમાં શું કીધું એના કેટલા અનર્થ થાય છે એ જો અને એમાંથી સત્ય અને અહિંસા લઈને જો દેશ છોડાવી શકાય તો આપણે તો લોકશાહી દેશમાં કોકને મદદરૂપ થવા માટે શાસ્ત્રનો સહારો લઈ સત્ય તરફ વળીને સત્યમેવ જયતે સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહીં ત્યારે છેલ્લી વાત એટલી શબ્દ કરું વાત ખુશ છું આપ સૌનો જે પ્રેમ અને લાગણી છે ત્યારે 3 મહિના મને 3 દિવસ જેવા લાગે છે અને આપ બધાનો જ્યાં સુધી સાથ અને સહકાર છે જ્યાં સામાન્ય જનતાની સેવામાં અમે તત્પર રહેશું એટલી વિશ્વાસ અને ખાતરી સાથે